છેલ્લા 6 દિવસથી જે રીતે ધરણા પ્રદર્શન કરો છો અને દેવા માફીની માંગ કરો છો, સરકારનું પેકેજ કેવું કહેશો ને આ યાત્રા હવે આગળની રણનીતિ છે બધું કહી દો. કિસાન સન્માન યાત્રા સાથે કિસાન આક્રોશ યાત્રા આજે ગુજરાતની અંદર સોમનાથથી ચાલુ થઈ અને અમરેલીના પાદરમાં આવી ત્યારે સાથે સાથે અમારું ધરણા પ્રદર્શન ખેડૂત સત્યાગ્રહ સાવણી મારફત વડિયાથી શરૂઆત થઈ અને અમરેલી આજે પૂર્ણ થયું. કલેક્ટરમાં આવેદન અપાણું, ખેડૂતોના દેવા માફ કરો, બાકીની વાતો બંધ કરો. ખેડૂતોના દેવાની વાતોની અંદર ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની સરકારે ક્રૂર મશ્કરી પેકેજ આપ્યું. વાતોના ફિગરમાં ખેડૂતોને એક લાલી આવી ગઈ, એમ ખુશખુશાલ થાય, ઉપયોગ થાય, મસ્ત મોટું પેકેજ આપ્યું. મોટું 2 હેક્ટરના 44,000 એટલે પ્રતિ વીઘે અમરેલી જિલ્લાનો હિસાબ કર્યો, પ્રતિ વીઘે ખેડૂતોને 3520 રૂપિયા જેવું પેકેજ જાહેરાત કર્યું. ગઈકાલે મેં 5 ખેડૂતની મુલાકાત લીધી. એ ખેડૂતો બિચારો બાપડો એની જે વાત ને એને વ્યથા ને વેદના સાંભળી કે પ્રતિ વીઘે 1.5 મણનું વાવેતર સિંગનું થાય. ગુજરાત સિંગ હોય તો 1.5 મણ થાય, અન્ય સિંગ હોય તો 2 મણ થાય. સિંગના બિયારણના પૈસા નથી ત્યાં. ખેડૂતોના મજૂરી જે લાગે એ 5 દિવસની મજૂરીના પૈસા નથી ત્યાં. રહોડામાં ગૃહિણીનું મોટું પેકેજ આપ્યું એવું ક્યારેક બોલતા હોય, પણ પેકેજની અંદર નમક અને ચટણી બરાબરનું આ પેકેજ. ખેડૂતોની તાડપત્રીના પૈસા નથી ત્યાં. ત્યારે ખેડૂતોના દેવા માફ થાય બુલંદ વાત સાથે આવનાર દિવસોમાં ગામડે ગામડા ખૂંદવાના છે. ખેડૂત સત્યાગ્રહ સાવણી એ આખા ગુજરાતભરમાં જશે. આ વાત જે અમે ચોકમાં બેઠા હતા ત્યારે સત્યતાની સાથે પાયલ કાંડ વખતે બેઠા હતા, એ ચોકની અંદર આજે અમે જાહેરાત કરી. જેમ પાયલને ન્યાય અપાયો એ પ્રમાણે ખેડૂતને ન્યાય અપાવવાના અમારા સંપૂર્ણ પ્રયત્નો રહેવાના છે. ખેડૂતો અત્યારે એની ઢાલ બનવું એ અમારી ફરજની વાત છે. રાજધર્મ નિભાવવાનો છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીની જેમ રાજકારણ કરવું. આવનાર દિવસોની અંદર ખેડૂતોને ઉજાગર પણ કરશું અને દેવા માફીના નારાને બુલંદ બનાવશું. અને મને વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતો જાગશે, બોલશે અને આ વાતને પકડીને રહેશે. તો આજ નહીં તો કાલ ગુજરાતના દેવા માફ કરવા પડશે, કરવા પડશે અને કરવા પડશે. જો આ સરકાર દેવા માફ નહીં કરે તો જ્યારે પણ કોંગ્રેસની સરકાર બને ત્યારે દેવા માફ એટલા માટે કરશે કે આજે દેશની અંદર કોઈ દેવા માફ કર્યા હોય તો મનમોહનસિંહે દેવા માફ કર્યા, કર્ણાટકની સરકાર આજે ખેડૂતને મદદ કરે છે, તેલંગાની સરકાર આજે ખેડૂતોને મોટી મદદ કરી રહી છે, રાજસ્થાનની અંદર દેવા માફ કર્યા, મધ્યપ્રદેશમાં દેવા માફ કર્યા, છત્તીસગઢમાં દેવા માફ કર્યા, પંજાબમાં દેવા માફ કર્યા, હરિયાણાની સરકારમાં તપાસ કરી લે. આ મીડિયા, સોશિયલ મીડિયા કોઈ પણ બોલતા પહેલા એકવાર આરટીઆઈ કરી લો. આ જેટલું હું બોલ્યો છું કેટલું ખેડૂતોને આ સરકારે આપ્યું છે, આરટીઆઈ કરી અને નિર્ણય ખેડૂતના દીકરા કરે. સોશિયલ એક્ટિવિટી કરતા સોશિયલ મીડિયા વાળા યુટ્યુબરોનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે તમારા પત્રકારોનો દિલથી આભાર, ટીવી ચેનલોનો આભાર અને બધા પત્રકારોએ સહકાર આપ્યો છે આ મુહિમની અંદર. કેટલાક પાટીદાર સંગઠનોએ ચૂંટણીમાં અનામતની માંગ કરી છે સુરત. આ વાત ખેડૂતોની છે, અનામતની વાત એ જેને વાત કરી એ વાત કરે. મારી વાત ફક્ત ખેડૂતોને લગતી છે. 18 વર્ણને લાગુ પડતો આ પ્રશ્ન છે. ગામડામાં રહેતો કાઠી, કોળી, દરબાર, આહિર, દલિત, ભરવાડ, માલધારી, રબારી કોઈ પણ સમાજ ખેતી સાથે જોડાયેલો છે. આ 18 વર્ણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે કોઈ બીજી વાતમાં નહીં પડતા, ફક્ત ખેડૂતના દેવા માફ થાય આ વાતની સાથે અમે વળગેલા રહેવાના છે અને આ વાતને અમે આગળ વધારવાના. સરકારને સામે પેકેજ સામે ભાજપના જ નેતા નારાજ છે, રાજીનામા આપ્યા છે. ગઈકાલે રાત્રે 1 વાગે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર રાજીનામું આપ્યું. ભાજપના અમુક માણસોની આત્માઓ પણ જાગી અને અભિનંદન આપું છું. ખેડૂત માટે આ લોકોની આત્મા જાગી. અમારા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ પત્ર લખ્યો, ધારાસભ્ય જવીભાઈ કાકડિયાએ પત્ર લખ્યો, દેવા માફીનો પત્ર કુમારભાઈ કાનાણીએ લખ્યો. આ ભારતીય જનતા પાર્ટીના બધા લોકોને લાખ લાખ વંદન. આ જ પ્રમાણે મુહિમમાં અમને સહકાર આપે એવી અપેક્ષા.